નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવના ઓડેદરા મીરા એકેડમીમાં આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત કરું છું. ચલો, હર હર મહાદેવ. આજે શિવરાત્રીની તમને બધાને શુભકામનાઓ. ચલો, આજે ફરીથી હું તમારી માટે ભૂમિ સ્વરૂપો અને વાતાવરણની સંરચનાના એમસીક્યુ લઈને આવી ગઈ છું. તો આપણે એમસીક્યુ જોઈશું. ઓકે, ચલો. આજનો જે ટોપિક છે એ છે ભૂમિ સ્વરૂપો અને વાતાવરણની સંરચનાના એમસીક્યુ. ચલો, પીવાયક્યુ ક્વેશ્ચન. જો દરરોજ સવારે 10 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી અમારી એકેડમી દ્વારા તમને લાઈવ લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવે છે. મોક સર છે એ મેથ્સ, ઈશા મેમ છે રીઝનિંગ, ત્યાર પછી હું 12 વાગે ભૂગોળ લઈને આવું છું, ત્યાર પછી ઇતિહાસના સર જે છે ચેતન સર એ 2 વાગે અને દિશાંત સર છે 3 વાગે તમારી માટે દરરોજ અમે લાઈવ લેક્ચર લઈને આવીએ છીએ. તો તમારે વિદ્યાર્થી મિત્રો દરરોજ આ લાઈવ લેક્ચરની અંદર હાજર રહેવું. ચલો, આપણે આપણા પ્રશ્નોની શરૂઆત કરીએ. પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે સૂર્યઘાત કયા સ્થળે થાય છે? ઉષ્ણકટિબંધના જંગલોમાં, ઉષ્ણકટિબંધના રણમાં, સવાના વિસ્તારમાં કે વિસ્તૃતીય વિસ્તારોની અંદર? ચલો વિદ્યાર્થી મિત્રો, તો ચલો આમનો આન્સર જોઈએ કે પૃથ્વીની અંદર સૌથી વધારે સૂર્યઘાત છે એ આ ઉષ્ણકટિબંધના રણની અંદર આપણને જોવા મળે છે. કારણ કે આ રણની અંદર સૌથી વધારે આપણે સૂર્યઘાત એટલે કે સૂર્યનો સૌથી વધારે પ્રકાશ પડતો હોય એવું ત્યાં લાગે છે. ઓકે, તો આપણો જવાબ થશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરું અથવા તો ખરા નથી? ચલો, આપણે વિધાનો જોઈએ. એ ચક્રવાતો સામાન્ય રીતે વરસાદી પટ્ટાઓ અને વાદળો અને હિમ સાથે સંકળાયેલા છે, જ્યારે પ્રતિચક્રવાતો વર્ષા મુક્ત હોય છે. વિધાન 2 કે ચક્રવાતો એટલે કે પ્રચંડ વાવાઝોડા કે જે નીચલા વાતાવરણીય દબાણના શાંત કેન્દ્રની ફરતે ફૂંકાતો ભારે પવન છે. વિધાન 3 તો કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો 1 થી 3 સપ્તાહ ટકે છે. ચલો, આમાં શું જવાબ આવશે? ફક્ત 1 અને 2, ફક્ત 3, ફક્ત 1 અને 3 કે 1, 2, 3? ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે આન્સર કરજો. ચલો, તો આપણે આમનો જવાબ જોઈએ. જો પૂછેલું શું છે, તો પ્રશ્નની અંદર પૂછેલું એવું કંઈક છે કે નીચે આપેલા જે વિધાનો છે એમાંથી કયું અથવા તો કયા વિધાનો ખરું અથવા તો ખરા નથી, એટલે કે સાચું નથી આપણે કહેવાનું છે. બરોબર છે? તો ચલો આપણે વિધાનો ચકાસીએ. ચક્રવાતો સામાન્ય રીતે છે વરસાદી પટ્ટાઓ, વાદળો અને હિમ સાથે સંકળાયેલા છે, જ્યારે પ્રતિચક્રવાતો એ વર્ષામુક્ત હોય છે. ઓકે, બીજું વિધાન કંઈક એવું કહે છે કે ચક્રવાતો એટલે કે પ્રચંડ વાવાઝોડાઓ કે જે નીચલા વાતાવરણનું જે દબાણ છે કે જ્યાં શાંત કેન્દ્ર છે એને ફરતે ફૂંકાતો ભારે પવન. ઓકે, તો આ બંને વિધાનો સાચા છે એવું કહી શકીએ, સાચા છે. ઓકે, ત્રીજું વિધાન ચેક કરીએ તો ત્રીજું વિધાન કંઈક એવું કહે છે કે આ ઉષ્ણકટિબંધીય જે ચક્રવાતો છે ત્યાં 1 થી 3 સપ્તાહ ટકે છે. ના, આ વિધાન ખોટું છે. એવું નથી કે ત્યાં 1 થી 3 સપ્તાહ ટકતું હોય. એટલે આપણું વિધાન જે છે, આપણો જવાબ થશે 3, કારણ કે વિધાન 3 એ ખોટું છે. ચલો આગળ જઈએ. ચલો, ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને હરિકેન નામ આપવામાં આવ્યું છે. ચલો, કઈ જગ્યાએ? તો કે ઉત્તર પેસિફિક મહાસાગરમાં, ઓસ્ટ્રેલિયામાં, ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં કે બંગાળની ખાડીમાં? ચલો, વાવાઝોડાને અલગ અલગ નામ આપવામાં આવેલા છે, હરિકેન, વેલી. બરોબર છે? તો આ જે હરિકેન ઉષ્ણકટિબંધીય ચક્રવાતની અંદર આવ્યું તો એ નામ કોને આપેલું હતું? તો ચલો આન્સર ચેક કરીએ. ચલો, આ ઉષ્ણકટિબંધીય જંગલની મતલબ ચક્રવાત જે આવેલું કયું? હરિકેન. તો આ હરિકેનનું નામ છે ક્યાં આપવામાં આવેલું? તો કે આ ઉત્તર એટલાન્ટિક મહાસાગર જે છે એમના દ્વારા આ નામ આપવામાં આવેલું. ઓકે, ચલો
જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય અથવા તો એમની અંદર તમે ના જોડાયા હોય તો જોડાઈ જજો, કારણ કે એમની અંદર અમે દરેક જાતની પીડીએફ મૂકીએ છીએ. બીજું કે અમે દર રવિવારને દિવસે એની અંદર કોન્સ્ટેબલ ના પ્રશ્નપત્રો મૂકીએ છીએ અને જે સોમવારના દિવસે સોલ્વ કરાવીએ છીએ. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ને જોડાવવું હોય તો એમની અંદર જોડાઈ જજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. ઓકે, ચલો આગળ જઈએ. ચલો, હવામાન આબોહવાથી કઈ રીતે અલગ છે? ખરો વિકલ્પ ઓળખો. પહેલું વિધાન તો કે હવામાનને તેના વિવિધ તત્વોની સરેરાશ ઘટનાઓ સાથે સંબંધ છે. બીજું વિધાન તો કે આબોહવાને તેના તત્વોના રોજિંદા પ્રાદેશિક ફેરફારો સાથે સંબંધ છે. ચલો, તો ફક્ત એક, ફક્ત બે, કે એક અને બે બંને, કે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. ચલો, બધા પોતપોતાની રીતે આન્સર કરશે. ચલો તો જોઈએ કે આબોહવા જે છે, આ હવામાનની આબોહવા કઈ રીતે અલગ છે. ખરો વિકલ્પ એટલે કે આપણે સાચો વિકલ્પ કહેવાનો છે, બરોબર છે. તો કે હવામાનને તેના વિવિધ તત્વોની સરેરાશ ઘટનાઓ સાથે સંબંધ છે. ઓકે, હવામાનને તેના તત્વોના રોજિંદા પ્રાદેશિક ફેરફારો સાથે સંબંધ છે. ઓકે, એટલે આ તો ખરો વિકલ્પ આપણે શોધવાનો છે, પણ બંને વિકલ્પ અયોગ્ય લાગે છે. તો શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ચલો આગળ જઈએ. નીચેના પૈકી કયું અન્ય ત્રણ કરતા વધુ છે સૂર્યપ્રકાશને પાછો પરાવર્તિત કરે છે? ચલો, રેતીનો રણ, ડાંગરનો પાક, તાજા બરફથી આચ્છાદિત જમીન, કે ઉપરોક્ત પૈકી કોઈ પણ સૂર્યના પ્રકાશને પાછો કરતો નથી. ચલો, કયું એવું છે કે જે સૂર્યના પ્રકાશને પાછો ઓલું કરે છે? તો જોઈએ આપણે એમનો આન્સર. ચલો, તો કે નીચેના પૈકી કયું જે અન્ય ત્રણ કરતા વધુ સૂર્યપ્રકાશને પાછો પરાવર્તિત કરે છે? આ ચારમાંથી તમને પૂછેલું છે. ઓકે, તો કીધેલું શું છે? પેલું રેતીનું રણ, ડાંગરનો પાક, કે તાજા બરફથી આચ્છાદિત જમીન. તો આપણે સૌથી વધુ પૂછેલું છે તો જવાબ આવશે સી, કે તાજા બરફથી આચ્છાદિત જે જમીન છે એ સૂર્યપ્રકાશને પાછો પરાવર્તિત કરે છે. ઓકે, ચલો આગળ જઈએ. ચલો, ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્રહ એકબીજામાં ભળી જાય છે. ઓકે, અને ત્રીજા પ્રકારનો જે વાતાગ્રહ છે તૈયાર થાય છે, જેને કહે છે, શું કહેવાય છે એવું પૂછેલું છે. ચલો, ઓકેલેટ વાતાગ્રહ, સિક્યુલેટ વાતાગ્રહ, વોરેન્ટેક્સ વાતાગ્રહ, કે વર્નલ વાતાગ્રહ. ચલો, જો એક ઠંડો વાતાગ્રહ હોય ને બીજો ગરમ હોય, ચલો આ બંનેનું મિશ્રણ થાય એટલે એક નવો જ વાયુ જન્મે. કયો? તો કે ઓક્લ્યુડેટ. ઓકે, એટલે કે જ્યારે પણ ચક્રવાત છે, ગરમ અને ઠંડો વાતાગ્રહ એકબીજાની સાથે ભળે અને જે વાતાગ્રહ ત્રીજા પ્રકારનો જે વાતાગ્રહ ઉત્પન્ન થાય તો એ ઓક્લ્યુડેટ પ્રકારનો વાતાગ્રહ છે. ઓકે, ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ઉતરતી હવાનું તાપમાન ખાલી જગ્યા. ચલો, શું છે? તો કે અચળ રહે છે, પહેલા ઘટે છે અને ત્યારબાદ વધે છે, ઘટે છે કે વધે છે? ચલો, તો કે આ જે ઉતરતી હવાનું તાપમાન જે છે એ આગળ જતા વધે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા મીરાઈ ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય અથવા તો એમની સાથે ના જોડાયા હોય તો જોડાઈ જજો. એમાં આવનારી દરેક પીડીએફ છે તમને તરત મળતી રહે. ઓકે, ચલો આગળ જઈએ. ચલો, નીચેના પૈકી કયું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી? ચલો,
તો કે શોભ આવરણની જાડાઈ વિષુવવૃત્ત ઉપર મહત્વ છે. સમતાપમાન આવરણમાં જેમ ઊંચાઈ વધે છે તેમ તાપમાનમાં વધારો થાય છે. ત્રીજું વિધાન તો કે મધ્યાવરણમાં જેમ ઊંચાઈ વધે છે તેમ તાપમાનમાં વધારો થાય છે. ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. ચલો, જો પ્રશ્ન એવો પૂછેલો છે કે નીચેના પૈકી કયું વિધાન છે એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી. ઓકે, સાચું નથી કહેવાનું છે. તો જો અહીંયા શોભ આવરણની જાડાઈ વિષુવવૃત્ત ઉપરથી મહત્વ છે. હા, તો કે આ વિધાન સાચું છે. આ સમતાપ આવરણ છે, જેમ જેમ ઊંચાઈ વધે તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. આ વિધાન પણ સાચું છે. વિધાન આગળનું એવું સી, તો કે વિધાન એવું કહે છે કે મધ્યાવરણમાં જેમ જેમ ઊંચાઈ વધે તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. ચલો, તો આ વિધાન છે એ સાચું નથી. ઓકે, અને એટલે આ તો આવે જ નહીં. ઓકે, આપણો જવાબ થશે સી. વાયુમંડળ. ચલો, વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવન પ્રણાલીને ખાલી જગ્યા કહે છે. ચક્રવાત, ચોમાસુ, પ્રતિચક્રવાત કે જેટ સ્ટ્રીમ. ચલો, ચલો જોઈએ. આ વાયુમંડળમાં કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવનની જે પ્રણાલી છે, જો પવનનો વેગ હોય એ પ્રમાણે ચક્રવાત થાય. બરોબર છે. એક સાઈડ ઠંડો ચક્રવાત હોય, એક સાઈડ ગરમ હોય, ત્યાર પછી ઉપરની દિશા તરફ થાય તો એ ચક્રવાત. પછી પ્રતિચક્રવાતનું પણ રૂપ જોયું આપણે. પણ આ જે છે કે જે વાયુમંડળની અંદર ચોક્કસ એક ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવનની જે પ્રણાલી છે એને જેટ સ્ટ્રીમ કહેવાય. ઓકે, ચલો. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળ વગેરે કયા આવરણમાં અનુભવાય છે? સમતાપ આવરણમાં, શોભ આવરણમાં, ઉષ્માવરણમાં કે મધ્યાવરણમાં? ચલો, જો વાતાવરણની અંદર તોફાનો છે, અવાજોના તરંગો છે, હવાની સંરચના છે, વીજળી છે, વરસાદ છે, વાદળ વગેરે કયા આવરણની અંદર? તો કે આ જે છે એ શોભા આવરણની અંદર. આ શોભા આવરણની અંદર આપણે આ બધી વસ્તુનો અનુભવ કરીએ છીએ. આ શોભા આવરણની અંદર, બરોબર, અલગ અલગ આવરણની અંદર કેટલા કિમીએ કેટલું તાપમાન રહેશે એ બધું શોભાવરણની અંદર. અને શોભાવરણની અંદર તોફાનો છે, અવાજના જે તરંગો છે, બરોબર છે, પછી હવાની સંરચના, વીજળી, વરસાદ વગેરે બાબત આપણે શોભાવરણની અંદર જોવા મળે છે. ચલો, શોભ સીમાથી ઉપરનું આવરણ એટલે શોભવરણ, ઉષ્માવરણ, સમતાપ આવરણ કે મધ્યાવરણ? ચલો, શોભ આવરણની ઉપરનું તાપમાન. ચલો, આ શોભ સીમા છે થી ઉપરનું જે આવરણ એટલે આપણે સમતાપ આવરણ કહી શકીએ. ઓકે, શોભ સીમા જે છે એમની ઉપરના આવરણને સમતાપ આવરણ કહેવાય. ઓકે, જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી કયા આવરણમાં ઉડી શકે છે? ચલો, મધ્યાવરણમાં, સમતાપ આવરણમાં, ઉષ્મા આવરણમાં કે શોભાવરણમાં? ચલો, આ જેટ વિમાનો છે ક્યાં સૌથી વધુ ઉડી શકે? તો કે એ છે આ સમતાપ આવરણની અંદર. ઓકે, કારણ કે સમતાપ આવરણની અંદર તેના તાપમાનને કારણે એ છે ત્યાં કોઈ પણ ઓછા અવરોધ અને ઝડપથી ત્યાં એ ઉડી શકે છે.
સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીનું આવરણ એટલે મધ્યાવરણ, ઉષ્માવરણ, સમતાપ આવરણ કે શોભાવરણ. સમતાપ આવરણ જે છે એમાં 80 કિમીની ઊંચાઈ સુધીનું જે આવરણ જે છે એ મધ્યાવરણ છે. કયું આવરણ છે? મધ્યાવરણ. ઓકે, શોભાવરણમાં જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે ખાલી જગ્યા છે. સીમા રેખા, શોભ સીમા, રેખા સીમા કે આવરણ સીમા. ચલો, જો આ શોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતા તાપમાન છે ઘટતું અટકી જાય એ આવરણને આપણે શોભ સીમા કહેશું. ઓકે, શું કહેશું? શોભ સીમા. ચલો, નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? ચલો, ઊંચા વાદળો એસ્ટ્રોક્યુમ્યુલસ નિમ્બોસ, મધ્યમ વાદળો સિરોસ્ટ્રેટ સિરોક્યુમ્યુલસ, નીચે વાદળો ક્યુમ્યુલસ સ્ટ્રેટસ ક્યુમ્યુલોનિબસ કે ઉપરોક્ત તમામ. ચલો, કયા આવશે? ચલો, જો આ નીચે કઈ જોડ છે સાચી રીતે જોડાયેલી છે, સાચી રીતે જોડાયેલી છે કહેવાનું છે. તો જો ઊંચા વાદળો છે અલ્ટ્રોસ્ટ્રેટ્સ ક્યુમ્યુલસ નિમ્બોસ્ટ્રેટ, તો એનો આવે. બરોબર. બીજું છે મધ્યમ વાદળો સિરોટ્રેસ સિરોક્યુમ્યુલસ, આ પણ ન આવે. ત્રીજું જે છે કે નીચાણવાળા વાદળો ક્યુમ્યુલસ સ્ટ્રેટ્સ અને ક્યુમ્યુલોનિબસ, તો હા, આ સાચું છે. ઓકે, ચલો વિદ્યાર્થી, તો આપણે ફરી નવા લેક્ચરમાં આવતીકાલે નવા ટોપિક સાથે MCQ લઈને ફરી આવીશું. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. ચલો, ઓકે, બાય.